હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ પી ફોર ફિઝિક્સ એજ્યુકેશન. ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એનો પાર્ટ 7 વિડીયો છે. તો આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે સ્થાન સદિશ અને સ્થાનાંતર, વેગ પ્રવેગ કે જ્યારે પદાર્થ સમતલમાં ગતિ કરતો હોય ત્યારે. તો આપણે સૌથી પહેલાં જોઈએ સ્થાન સદિશ અને સ્થાનાંતર. તો કોઈ સમતલમાં આવેલા કણ પીનો XY નિર્દેશ ફ્રેમમાં ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R નીચે મુજબ રજૂ કરી શકાય છે. XY સમતલમાં કોઈ કણ આપેલો છે પીનો અને ઉદ્ગમ બિંદુની સાપેક્ષે, ઉદ્ગમ બિંદુ ઓની સાપેક્ષે આપણે સ્થાન સદિશ R એ નીચે મુજબ લખી શકીએ કે સ્થાન સદિશ R બરાબર XI પ્લસ YJ, XI પ્લસ YJ, જ્યાં X અને Y અનુક્રમે સદિશ R ના X અક્ષ તથા Y અક્ષ પરના ઘટકો એટલે કે કણના યામ છે. X અને Y એ સદિશ R ના X અને Y અક્ષ પરના ઘટકો છે. તો આપણે આકૃતિ પરથી જોઈએ તો આપણે અહીંયા XY અક્ષ છે, એમાં આપણે સદિશ R આપવામાં આવેલો છે. તો એને આપણે લખી સ્થાન સદિશ R છે તેને આપણે લખી શકીએ કે XI, આ સદિશ R છે તેનો X અક્ષ પર પ્રોજેક્શન ને Y અક્ષ પર પ્રોજેક્શન લઈએ તો XI પ્લસ YJ, સદિશ R બરાબર XI પ્લસ YJ. ધારો કે કોઈ એક કણ આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે ઘાટી રેખા દ્વારા દર્શાવેલ વક્ર પર ગતિ કરે છે. તો અહીંયા ઉપર આકૃતિ 2 દર્શાવી છે, એમાં એક ઘાટી રેખા છે, એ કોઈ પદાર્થનો કે કણનો એક ગતિપથ છે, એટલે કે એ માર્ગે પદાર્થ ગતિ કરે છે અને તે t સમયે p પાસે છે, એટલે કે t સમય, એટલે કે અહીંયા t સમયે p પાસે છે અને t' સમયે તે p' પાસે, એટલે કે અહીંયા છે. તેથી કણનું સ્થાનાંતર, આપણી પાસે અંતિમ ને પ્રારંભિક સ્થાન છે એટલે આપણે કણનું સ્થાનાંતર શોધી શકીએ. તો કણનું સ્થાનાંતર આપણે લખી શકીએ કે ડેલ્ટા R બરાબર R' માઇનસ R. કેમ કે અહીંયા આપણે આકૃતિ પરથી જોઈએ તો પેલા કણ હતો એ P સ્થાને હતો, એટલે એનો સ્થાન સદિશ આપણે R દ્વારા દર્શાવ્યો. ત્યારબાદ કણ એ P' સ્થાને ગયો તો એનો સદિશ આપણે R' દ્વારા દર્શાવ્યો. તો આપણે સ્થાનાંતર એટલે કે P થી P' વાળી જે રેખા છે એ શોધવી હોય એને આપણે ડેલ્ટા R વડે દર્શાવીએ તો ડેલ્ટા R બરાબર R' માઇનસ R, ડેલ્ટા R બરાબર R' માઇનસ R, એટલે કે તે કણનું સ્થાનાંતર દર્શાવે છે અને તેની દિશા P થી P' તરફની છે. કેમ કે કણ P થી P' તરફ જાય છે એટલે કે એની દિશા P થી P' તરફની છે. તો આ સમીકરણ જે આપણે મળ્યું ડેલ્ટા R બરાબર R' માઇનસ R, એને આપણે સમીકરણ 1 આપીએ તો તેના ઘટકોના રૂપમાં આપણે એને નીચે પ્રમાણે લખી શકીએ. તો આપણે ઉપર જોયું હતું કે R બરાબર આપણે XI પ્લસ YJ લખ્યું હતું, તો આપણે R' બરાબર X'I પ્લસ YJ લખી શકીએ. તો એ બંને વેલ્યુ આપણે મૂકીએ તો આપણે કઈ આ પ્રકારનું પદ મળે. ત્યારબાદ XX વાળા પદ અને YY વાળા એટલે કે I વાળા અને J વાળા પદ આપણે સાથે કરીએ. આપણે લખી શકીએ કે ડેલ્ટા I ઇન્ટુ I કેરેટ ઇન્ટુ ડેલ્ટા X પ્લસ J કેરેટ ઇન્ટુ ડેલ્ટા Y, જ્યાં આપણે ડેલ્ટા X બરાબર X' માઇનસ X લીધું અને ડેલ્ટા Y બરાબર Y' માઇનસ Y લીધું છે. એટલે કે X' માઇનસ X ની જગ્યાએ આપણે ડેલ્ટા X મૂક્યું અને Y' માઇનસ Y ની જગ્યાએ આપણે ડેલ્ટા Y મૂક્યું. તો આ આપણે જોયું કે સ્થાન સદિશ અને સ્થાનાંતર. તો સ્થાન સદિશ આપણે આપ્યો કે સ્થાન સદિશ R બરાબર XI પ્લસ YJ અને આપણે સ્થાનાંતર સદિશ મેળવ્યો કે આ સ્થાનાંતર આપણે મેળવ્યું કે ડેલ્ટા R બરાબર ડેલ્ટા XI પ્લસ ડેલ્ટા YJ, એ આપણને સ્થાનાંતર સદિશ મળ્યો. તો હવે આપણે જોઈશું કે વેગ, જ્યારે પદાર્થ સમતલમાં ગતિ કરતો હોય તો તેના માટેનો વેગ. તો વેગની વ્યાખ્યા આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોઈ હતી કે પદાર્થના સ્થાનાંતર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને આપણે સરેરાશ વેગ v કહેતા હતા. તો સ્થાનાંતર એટલે કે ડેલ્ટા R અને એને અનુરૂપ સમયગાળો એટલે કે ડેલ્ટા t. તો v બરાબર ડેલ્ટા R ભાગ્યા ડેલ્ટા t. તો અહીંયા આપણી પાસે ડેલ્ટા R છે, આ ડેલ્ટા R છે એની વેલ્યુ અહીંયા મૂકીએ તો આપણે કઈ આ પ્રકારનું સમીકરણ મળે. ત્યારબાદ આપણે એને સાદુરૂપ આપીએ તો આ પ્રકારનું સમીકરણ આપણને મળે કે v બરાબર I
આઈ કેરેટ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી પ્લસ જે કેરેટ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી. એને આપણે નીચે મુજબ લખી શકીએ કે વી બરાબર વી એક્સ આઈ પ્લસ વી વાય જે. વી બરાબર વી એક્સ આઈ પ્લસ વી વાય જે, કેમ કે વી એક્સ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી થાય અને વી વાય બરાબર ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી થાય. એટલે આપણે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીની જગ્યાએ વી એક્સ મૂક્યું અને ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટીની જગ્યાએ આપણે વી વાય મૂક્યું, એટલે આપણને વી બરાબર વી એક્સ આઈ પ્લસ વી વાય જે મળે છે. હવે આપણે જોઈ શકીએ કે વી બરાબર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી છે, તેથી આકૃતિ 2 મુજબ સરેરાશ વેગની દિશા આરની દિશામાં મળે. આકૃતિ 2 મુજબ સરેરાશ વેગની દિશા આરની દિશામાં મળે. આપણે આકૃતિ 2 પરથી જોઈએ તો અહીંયા જોઈએ તો આ જે ડેલ્ટા આર છે એની દિશા એ આ પ્રકારે છે અને વી ની દિશા પણ એ જ દિશામાં છે, એટલે કે વેગની દિશા એ ડેલ્ટા આર ની દિશામાં આપણને મળે છે. હવે આપણે જોઈશું તાત્ક્ષણિક વેગ. આપણે પહેલા આપણે જ્યારે સુરેખપથ પર ગતિ કર્યું ત્યારે પણ જોયું હતું કે વેગ અને ત્યારબાદ તાત્ક્ષણિક વેગ. તો આપણે અહીંયા સમતલમાં ગતિ માટે પણ તાત્ક્ષણિક વેગ જોઈશું. તો તાત્ક્ષણિક વેગ એટલે શું કે ગતિમાન પદાર્થનો તાત્ક્ષણિક વેગ એ સમયગાળો શૂન્ય તરફ જાય, એટલે કે ડેલ્ટા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, એટલે કે સમયગાળો શૂન્ય તરફ જાય ત્યારે મળતા સરેરાશ વેગનું સીમાંત મૂલ્ય છે. એટલે કે જો આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ ત્યારે આપણે જે સરેરાશ વેગનું જે મૂલ્ય મળે એ સીમાંત મૂલ્ય છે. તો એ આપણે જે સીમાંત મૂલ્ય મળ્યું એ તાત્ક્ષણિક વેગ જેટલું છે, એટલે કે સીમાંત મૂલ્ય એ તાત્ક્ષણિક વેગ છે. તો આપણે લખી શકીએ કે વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. જ્યાં આર એ સ્થાનાંતર માટે છે અને ટી એ સમયગાળો છે. તો આપણે આ પદને લખીએ તો ડીઆર બાય ડીટી લખાય, ડીઆર બાય ડીટી લખાય, એટલે કે આર નો ટી ની સાપેક્ષે વિકલન ગુણક કહેવાય એને. લક્ષની પ્રક્રિયાનો અર્થ આપણે આકૃતિ 3 થી 6 દ્વારા સમજી શકીએ. અહીંયા આપણે 4 આકૃતિ આપવામાં આવી છે અને આપણે જે લક્ષ એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લીધું, તો એનો આપણે અર્થ આપણે આ જે આકૃતિ આપણને આપવામાં આવેલી છે તેના દ્વારા આપણે સમજી શકીએ. તો આપણે પહેલા 4 આકૃતિ આપવામાં આવેલી છે, તો આપણે જોઈએ તો સૌથી પહેલા કણ કોઈ ડેલ્ટા ટી1 સમયે પી થી પી1 જાય છે. કણ પી થી પી1 ડેલ્ટા ટી1 સમયે, અને એનો જે સ્થાન સદિશ છે ડેલ્ટા આર1 છે. એવી જ રીતે બીજી આકૃતિમાં કણ પી થી પી2 જાય છે ડેલ્ટા ટી2 સમયમાં, અને એનો સ્થાન સદિશ ડેલ્ટા આર2 છે. એવી જ રીતે કણ પી થી પી3 સુધી જાય છે અને એનો સ્થાન સદિશ ડેલ્ટા આર3 છે, અને ડેલ્ટા ટી3 સમયમાં એ પી થી પી3 સુધી જાય છે. તો અહીંયા આપણે સમય આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, એટલે કે સમય ધીમે ધીમે ઘટતો, સમય 0 ની નજીક જતો આપણે કહેવામાં આવ્યું છે. એટલે કે અહીંયા જે આપણે ટી1 લીધો છે સૌથી મોટો, ત્યારબાદ ટી2 એનાથી નાનો, ટી3 એનાથી નાનો, એટલે કે ટીની વેલ્યુ ધીમે ધીમે ઘટતી જણાશે. તો આકૃતિઓમાં ઘાટી રેખા, જે આપણે ઘાટી રેખા દર્શાવી એ પદાર્થનો ગતિ પર દર્શાવે છે, જે ટી સમયે પી પાસે છે. એટલે કે અહીંયા જે ટી સમય છે, આ બધી આકૃતિમાં ટી સમય, એટલે કે આ પી બિંદુ એ ટી સમયે છે, પી બિંદુ એ ટી સમય છે. અને ત્યારબાદ P1, P2 અને P3 અનુક્રમે ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા T3 સમયગાળા બાદ પદાર્થનું સ્થાન દર્શાવે છે. એટલે કે T સમયે પદાર્થ P1, P2 અને P3 બિંદુએ છે, ત્યારબાદ ડેલ્ટા T1 સમયે T સમયે પદાર્થ P બિંદુ પાસે છે, ત્યારબાદ ડેલ્ટા T1 સમયે P1 પાસે પહોંચે છે, ડેલ્ટા T2 સમયે P2 પાસે અને ડેલ્ટા T3 સમયે P3 પાસે પહોંચે છે. તો ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા T3 સમય દરમિયાન પદાર્થના સ્થાનાંતરો અનુક્રમે ડેલ્ટા R1, ડેલ્ટા R2 અને ડેલ્ટા R3 છે. આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ. આકૃતિ 3, 4 અને 5 માં ડેલ્ટા ટી ના ક્રમશઃ ઘટતા જતા મૂલ્યો, એટલે કે ડેલ્ટા T1 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા T2 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા T3 માટે પદાર્થના સરેરાશ વેગ v ની દિશા દર્શાવી છે. એટલે કે અહીંયા આપણે જે આકૃતિ આપવામાં આવેલી છે એમાં જે પહેલી આકૃતિ છે એ ડેલ્ટા T1 છે, ત્યારબાદ ડેલ્ટા T2 એ T1 કરતા નાનું હશે, ત્યારબાદ T3 એ T2 કરતા નાનું હશે. એની માટે આપણે વેગ v ની દિશા દર્શાવવામાં આવી છે. અહીંયા આપણે વેગ v ની દિશા દર્શાવવામાં આવી છે કે જે બાજુ સ્થાનાંતર છે એની દિશામાં આપણે વેગની દિશા મળે છે.
એ આપણે એ વાક્ય આપણે હમણાં ઉપર જોયું હતું. તો જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય ત્યારે ડેલ્ટા આર ટેન્સ ટુ 0, અને તે ગતિપથ અને સરેરાશ વેગની દિશા એ આપણે ગતિપથના સ્પર્શકની દિશા મળે છે. એટલે આપણે જે લાસ્ટ આકૃતિ હતી આપણે જોઈએ કે જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય, ડેલ્ટા ટી ટેન્સ એટલે કે સમયનો કોઈ ફેરફાર, એટલે કે 0ની નજીક છે, જે સમયનો ફેરફાર છે 0ની નજીક છે, એટલે કે આપણે અહીંયા કોઈ કણનું સ્થાન, જે કણનું પ્રારંભિક સ્થાન છે એ અંતિમ સ્થાન મળે છે. એટલે કે આપણે આકૃતિ પરથી જોઈ શકીએ તો જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એ આપણે એક સ્થાન સદિશ r મળે છે, અને આ પદાર્થનો ગતિપથ છે. તો ગતિપથને આપણે સ્પર્શક દોરીએ તો એની દિશામાં આપણે v ની દિશા મળે છે. સ્પર્શકની દિશામાં આપણને સરેરાશ વેગની દિશા આપણને મળે છે. આમ પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે અને ગતિની દિશામાં હોય છે. એટલે કે આ વાક્ય આપણે હમણાં જોયું કે આપણને જે વેગની દિશા છે તે આપણને જે આપણે પદાર્થનો કોઈ ગતિપથ હતો તેની ઉપર આપણે દોરેલા સ્પર્શકની દિશામાં મળતો હતો. અને આપણે તો હવે આપણે સદિશ v ને તેના ઘટકોના સ્વરૂપમાં નીચે પ્રમાણે લખી શકીએ. તો આપણને ખબર કે v બરાબર dr બાય dt, v બરાબર dr બાય dt. તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા ટી આઈ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા ટી જે, કેમ કે dr બાય dt બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા ટી આઈ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા ટી જે થાય. તો હવે અહીંયા આપણે લિમિટની બહાર આઈ અને જેને લિમિટની બહાર કરીએ તો આપણે કેરેટ આઈ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા ટી પ્લસ જે કેરેટ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા y બાય ડેલ્ટા ટી મળશે. આ પ્રકારનું કંઈ પદ મળશે. તો આ જે આટલું પદ છે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા ટી એ dx બાય dt થાય, અને આ પદ છે એ dy બાય dt થાય. તો આપણે એ મૂકીએ એનું વેલ્યુ તો આપણને v બરાબર i dx બાય dt પ્લસ જે dy બાય dt મળશે. v બરાબર i dx બાય dt પ્લસ જે dy બાય dt મળશે. તો dx બાય dt એટલે કે vx અને dy બાય dt એટલે કે vi. તો આપણને v બરાબર vxi પ્લસ vy જે મળે, vxi પ્લસ vy જે, જ્યાં vx બરાબર આપણે dx બાય dt છે અને vy બરાબર dy બાય dt છે. આ આપણને સદિશ v મળી ગયો કે v બરાબર vxi પ્લસ vy જે. તો હવે સદિશ v નું આપણે મૂલ્ય એટલે કે આપણે એનું માન શોધવું હોય તો v બરાબર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર થાય. અને આપણે એની દિશા થીટાના સ્વરૂપમાં શોધવી હોય, v ની દિશા ખૂણા થીટાના સ્વરૂપમાં, તો ટેન થીટા બરાબર આપણે આકૃતિ જોઈએ તો આ કોઈ પદાર્થના ગતિમાંકને દોરેલો સ્પર્શક છે. આ એનો vx x અક્ષ પરનો અને આ y અક્ષ પરનો ઘટક છે. આ ખૂણો થીટા હોય તો આપણે ટેન થીટા લખીએ તો સામેની બાજુ vy છેદમાં પાછળની બાજુ vx, તો vy બાય vx. તો થીટા બરાબર ટેન ઇનવર્સ vy બાય vx વડે આપી શકીએ. એટલે કે v ની દિશા ખૂણાના સ્વરૂપમાં આપણે ટેન ઇનવર્સ vy બાય vx વડે આપી શકીએ, અને v નું મૂલ્ય બરાબર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર થાય. હવે આપણે જોવાનું છે કે પ્રવેગ, એક્સિલરેશન. આપણે વેગ જોયો, હવે પ્રવેગ જોઈશું. તો xy સમતલમાં ગતિમાન પદાર્થનો સરેરાશ વેગ એ તેના વેગમાં થતા ફેરફાર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તર જેટલો હોય છે. એટલે કે વેગ અંશમાં વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. અંશમાં વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા v અને છેદમાં સમયગાળો એટલે કે ડેલ્ટા t. આપણે એ લખી શકીએ કે એ બરાબર પ્રવેગ એ બરાબર ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t. હવે આપણે v ને એના ઘટકોના રૂપમાં દર્શાવી શકીએ કે ડેલ્ટા પછી vxi પ્લસ vy છે, તો અહીંયા ડેલ્ટા t છેદમાં ડેલ્ટા t. તો આપણે સાદું રૂપ આપીએ તો આપણે આ પ્રકારે મળે કે ડેલ્ટા vx બાય ડેલ્ટા t ઇન્ટુ i પ્લસ ડેલ્ટા vy બાય ડેલ્ટા t ઇન્ટુ j. હવે આપણે આ પ્રવેગ જોયો તો પ્રવેગ આપણે આ પ્રકારે આપી, જ્યારે કોઈ પદાર્થ xy સમતલમાં ગતિ કરતો હોય ત્યારે આપણે એનો પ્રવેગ આ પ્રકારે આપી શકીએ. હવે આપણે તાત્ક્ષણિક પ્રવેગ જોઈશું. તો તાત્ક્ષણિક પ્રવેગ એટલે શું?
તાત્ક્ષણિક પ્રવેગ સમયગાળો શૂન્ય તરફ જાય ત્યારે મળતા સરેરાશ પ્રવેગનું સીમાંત મૂલ્ય છે. સમયગાળો શૂન્ય તરફ એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ત્યારે આપણને સરેરાશ વેગનું જે મૂલ્ય મળે સીમાંત મૂલ્ય એને બરાબર છે. તો આપણે તાત્ક્ષણિક વેગ લખી શકીએ કે તાત્ક્ષણિક વેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અને ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી એટલે આપણી પાસે આ છે કે ડેલ્ટા વી બરાબર ડેલ્ટા વી એક્સ આઈ પ્લસ વી વાય છે. તો આપણે મૂકીએ સમીકરણમાં કિંમત તો આપણને કઈ આ પ્રકારનું એક સમીકરણ મળશે કે એ બરાબર આઈ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી એક્સ બાય ડેલ્ટા ટી પ્લસ જે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી વાય બાય ડેલ્ટા ટી. તો આપણે લખી કે એ બરાબર એ એક્સ આઈ પ્લસ એ વાય છે, જ્યાં આપણે એક્સ બરાબર dvx બાય dt લીધું છે અને ay બરાબર dvy બાય dt. કેમ કે આ જે આટલું પદ છે, આટલું પદ એને આપણે લખી શકીએ કે dvx બાય dt અને આ પદ છે ને આપણે લખી શકીએ કે dvy બાય dt, પરંતુ dvx બાય dt બરાબર ax થાય અને dvy બાય dt બરાબર ay થાય. તો આપણે આ સમીકરણને a બરાબર axi પ્લસ ay છે લખી શકીએ. હવે આપણને આ જે લક્ષની પ્રક્રિયા છે આપણે આકૃતિ દ્વારા સમજીએ પ્રવેગ માટે. તો આકૃતિ આપણને 4 આકૃતિ આપવામાં આવેલી છે, એમાંથી આપણે આ એક આકૃતિ અહીંયા દોરેલી છે, 3 આકૃતિ નેક્સ્ટ પેજમાં છે. તો આકૃતિમાં જે ઘાટી રેખા દર્શાવવામાં આવેલી, ઘાટી એટલે કે આ રેખા જોવાની આપણે કે આ રેખા, આ જે આ રેખા આપવામાં આવેલી છે એ પદાર્થનો ગતિ પર દર્શાવે છે અને અહીંયા પદાર્થ ટી સમયે પી બિંદુ પર છે. કોઈ પણ આ ગ્રાફ છે એમાં પદાર્થ ટી સમયે પી બિંદુ પર આપવામાં આવેલો છે. તો ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા 3 થી એવી રીતે છે કે ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા 3 થી એ સમય એ ઘટતા ક્રમમાં છે. એટલે કે T1 સમયગાળો મોટો હશે, T2 નાનો, T3 નાનો, એટલે કે એનું મૂલ્ય ધીમે ધીમે 0 ની નજીક જતું હશે. તો ડેલ્ટા T1 સમયગાળા બાદ પદાર્થનું સ્થાન P1 છે. તો આ ડેલ્ટા T1 સમયગાળા બાદ પદાર્થનું સ્થાન એ P1 છે. ડેલ્ટા T2 સમયગાળા બાદ P2 અને ડેલ્ટા 3 સમયગાળા બાદ P3 છે. તો આકૃતિ 8, 9 અને 10 માં દરેક બિંદુઓ P, P1, P2 અને P3 પર વેગના સદિશો પણ દર્શાવેલા છે. તો અહીંયા આકૃતિ છે 8, આકૃતિ નંબર 8 છે. તો અહીંયા આપણે જોઈએ તો વેગનો સદિશ P બિંદુ એ વેગનો સદિશ છે, આ પ્રકારે દર્શાવેલો છે અને P1 બિંદુ એટલે કે આ બિંદુ એ વેગનો સદિશ છે આપણે આ પ્રકારે દર્શાવેલો છે. તો હવે આપણે આપણે વ્યાખ્યા પરથી ખબર છે કે પ્રવેગની દિશા એ ડેલ્ટા વી ની દિશામાં હશે. પ્રવેગની દિશા કેમ કે એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી થાય, તો ડેલ્ટા વી જે દિશામાં હશે એ દિશામાં પ્રવેગ હશે. તો આપણે ડેલ્ટા વી એ ત્રિકોણનો નિયમ, તો અહીંયા આપણી પાસે વી છે અને વી ડેશ છે. તો આપણે ત્રિકોણના નિયમ પરથી આપણે ડેલ્ટા વી ની દિશા નક્કી કરી શકીએ. તો આ વી ડેશ, આ શરૂઆતમાં પદાર્થ વી હતો, ત્યારબાદ વી ડેશ, તો એમની દિશા એ વી થી વી ડેશ તરફની દિશા હશે. એટલે કે વી ડેશની દિશા એ આ પ્રકારની છે, વી ડેશ એ આ દિશામાં હશે, તો એ પણ એ જ દિશામાં થશે. એટલે કે પ્રવેગની દિશા પણ એ વી ડેશની દિશામાં થશે. હવે આપણે આકૃતિ 9, 10 અને 11 જોઈશું. તો અહીંયા 3 આકૃતિ છે કે 9, 10 અને 11. તો અહીંયા શરૂઆતમાં પદાર્થ ટી સમયે પી બિંદુ પર છે, ત્યારબાદ P2 એ જાય છે, એવી જ રીતે P બિંદુએથી P3 એ જાય છે અને છેલ્લે જ્યારે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે એની દિશા આપણને દર્શાવવામાં આવેલી છે. તો આપણે અહીંયા વી અને આપણી પાસે વી અને વી ડેશ છે, તો ત્રિકોણના નિયમ પ્રમાણે આપણે ડેલ્ટા વી ની દિશા નક્કી કરી શકીએ. ડેલ્ટા વી ની દિશા નક્કી થાય તો આપણને એની દિશા પણ મળે છે અને એની દિશા એ કઈ આ પ્રકારે મળે છે. અને આપણે જ્યારે ટી ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે આપણને એની દિશા એ કઈ આ પ્રકારે છે અને વી ની દિશા એ કઈ આ પ્રકારે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે એની અને વી ની દિશા એ સરખી દિશા નથી. તો એની પરથી આપણે એક વાક્ય કહી શકીએ કે દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ માટે વેગ અને પ્રવેગ સદિશો વચ્ચે 0 થી 180 વચ્ચેનો કોઈ પણ ખૂણો હોઈ શકે.
એટલે આનો મતલબ એવો છે કે જ્યારે આપણે એક પરિમાણ એટલે કે જ્યારે આપણે સુરેખપથ પર ગતિની વાત કરી હતી ત્યારે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય એવું આપણે કહ્યું હતું. પણ જ્યારે પદાર્થની ગતિને આપણે દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં વિચારીએ ત્યારે વેગ અને પ્રવેગ વચ્ચે 0 થી 180 ડિગ્રી વચ્ચેનો કોઈ પણ ખૂણો હોઈ શકે. એટલે કે વેગ અને પ્રવેગની દિશા વચ્ચે 0 થી 180 એટલે કે વેગ અને પ્રવેગ એ એક દિશામાં હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. 0 થી 180 ડિગ્રી વચ્ચે કોઈ પણ ખૂણો હોઈ શકે. તો આજે આપણે આ લેક્ચરમાં જોયું શરૂઆતમાં કે સ્થાન સદિશ અને સ્થાનાંતર, ત્યારબાદ આપણે વેગ જોયો, ત્યારબાદ આપણે પ્રવેગ માટે જોયું અને જોયું કે પ્રવેગની દિશા એ વેગની દિશામાં હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. 0 થી 180 ડિગ્રી વચ્ચેનો કોઈ પણ ખૂણો હોઈ શકે. તો આ લેક્ચરમાં આપણે આટલા સુધીના ટોપિક રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિકો સાથે.